હરખાયો રાડા જાય ને. જય શ્રી રામ, જય મોગલ માં, જય સુંદર ભગવાન. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જ છો? તો નવો વિડીયોમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો અત્યારના વાગ્યા છે 10 વાગ્યા છે. આજ મને નિહાળી જવાનું નથી. આજ મને આ ટાંટિયા ને એવું દુખે છે અને માથું ને એવું બધું દુખે છે, એટલે ન જવાનું. પપ્પા પાણી વારે છે તો ના દેખાડ, ઘઉંમાં પાણી વારે છે. એક વાર વાળ્યું નથી, હવે ઘઉંમાં વાળ્યું નહોતું એટલે અત્યારે વાળે છે. તમે વિડીયોમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને છેલ્લે સુધી જોજો, વિડીયો જોઈ લેજો અને લાઈક અને શેર કરતા રહેજો. તમારા સપોર્ટથી હું આગળ વધી રહીશ. ગયો છે હવે મને અડધું એક નાળે વેરાઈ ગયું, હવે બીજામાં જાય છે. મૂળા સાટે છે જો પાણી વળાય છે. હવે ખાતર નાખી દીધું, હવે પાણી વાળવાનું છે. એટલે એ રાજુ બાકી છે, એ ત્રણે થળિયે પીધા. તો એક ને બે ત્રીજું પીવા જાય. મસ્ત પાણી વળે છે. હવે ટ્રાય કરી પાસાટે છે. પાણી પડવાની મજા આવે. સાટે છે મસ્ત સાટે છે. હવે પાલક સાટે, પાલક કાકડી સાટે એટલે આપણે ભલે બકાલું આમાં થઈ જાય. અડધું અડધું દૂધી ને એવું થઈ જાય મૂકવું. એટલામાં સાટી દીધું. એટલામાં ઘઉં અડધા છે પણ બહુ ના તો પગી ગયો છે. એટલું બાકી રહ્યું છે. તો પછી હું પાણી વળાય કે ન વળાવતી એમ, નાકું વળાય કે ન વળાવતી એમ જોઈએ. પાણી તો ધીરું ધીરું આવે પણ જોઈએ હવે કેવું વળાય છે. એમ મોપા વિડીયો ઉતારશે કેવું વળાય એમ જોઈએ આપણે. એમ અડધે પાણી પકી ગયું છે. હવે ઓલા પર પકી જાય એટલે વાળી નાખવાનું છે. જો આપણે પાણી વળે કે ના વળતું એમ આપણે જોવું. હરખાયો રાડા જાય ને. બહાર ચલે નાકું વળાઈ ગયું છે. હરખું ન વળાતું જો એટલું હાલ છે. હવે શાકભાજીમાં દાવા છે. પકડ લે ભાઈ હાથ ધોઈ નાખો. લાવ આપણે ધોઈ નાખ્યું છે. હા નાખું તો શાકભાજીમાં દાવા દીધું છે. જો આ રીંગણા ને એવું રીંગણા રોપ આવ્યો છે. તો ઓલા પર પાણી વાળ્યું છે. હવે પાણી વાળે કોને મજા આવે એમ કેજો. પાણીમાં જો આ હાલે દવા, જો કેવું હાલે યારું જેવું હાલે દવા. એટલે આ નાનપણમાં આવું પણ આ ધારિયામાં હુઈ જતો નાવા. બોલો હવે તો નાવા તો આવું છે આપણે. જાય હાલો નાતા એવી ગરમી લાગે. હું શિયાળો છે પણ નાવાની તોય મજા આવે. બપોર થઈ ગઈ છે તો નાવાની મજા જ આવે. દરિયા જેમ હાલે તો ઓલું પાણી આમ હાલવાની જ બહુ મજા આવે. માં કેવો રબડો થતો જાય. તો ઓલા આપણે પોઈએ એટલે આ બીજું ચાલુ છે. પાણી દવા આવી ગયું છે. મસ્ત હાલે હો બાકી. પપ્પા એમ કેતા નાકું ફૂટી જાય ને, આ ફૂટી જાય ને, અગ્નેશ ઉતરને એમ કેતા નાકું ફૂટી જાય ને, આ ફૂટી જાય ને, આ ફૂટી જાય ને એવું કરતા. તમને કરતા હોય તો જલ્દી કોમેન્ટમાં જણાવી દેજો. જલ્દી સાહેબને એવું મૂકી દીધું છે અને અહીંયા આપણે નહાવું છે. હવે ગરમી લાગે છે. આમાં કોણ આવું કેવી રીતે નાતા તે તમને ખબર હોય તો આમાં ઉસું કરીને નાતા કા દમશે નાતા એ મને કોમેન્ટમાં જલ્દી જણાવજો. એટલે મસ્ત જો પાણી વળાતું જાય ને આપણે નાતા જાય. તો હાલો નાઈ લઈ કાંઈ તો લે આવે. પણ આમ તો નવાય છે ને ડમસાથી નાવું પડશે. હવે નાવાની આમ જ મજા આવે. જુઓ મજા આવી જાય નાવાની. તો તમે આ વાડીમાં કોણ કોણ નાયા હોય મને જલ્દીથી કોમેન્ટમાં કહી દેજો. વાડીમાં આવી રીતે પાણી વાળતા હોય અને નાતા હોય
નાનપણમાં તો આપણે બહુ નાયા છે પણ અત્યારે જે નાતા હોય એ જરી કોમેન્ટમાં મને કહી દેજો. તો તમારે નાવું હોય તો હાલો, મજા આવી જાય હો. આમાં ઉનાળો હોય ને તો નાહવાની બહુ મજા આવી જાય હો. અને આ વાડીમાં તો ઓર નાહવાની મજા આવે. બાથરૂમમાં ન મજા આવે પણ વાડીમાં નાહવાની બહુ મજા આવે. વાડીમાં જમવાની બહુ મજા આવે, ખાવાની જમવાની પછી મજા આવી જાય. પછી હા, તો નાવું હોય તો હાલો ભાઈ, કપડાં બદલીને તમને મળું. આપણે ઘરે વિયા છીએ, મસ્ત કપડાં બદલાઈ નાખ્યા છે. તો પપ્પા પાણી વારે છે તો ઘરે ઘરનું ધ્યાન રાખવું પડે. કાંઈ કૂતરા કૂતરા ગળી જાય શું કરવું, પછી ઘરે રહેવું પડે. પછી વાડીમાં રહેવાનું, ઘરે રહેવાય. વાર હુઈ ગયો હતો અને પપ્પા ક્યાંય આવ્યો તો ઓળો પાણી વાળવા. મેં કીધું હાલ ને હું આવું. પાણી વાળા ઘરે હુઈ ગયો હતો, 1.5 કલાક હુઈ ગયો, થાકી ગયો હતો. એટલે રાતે આપણે રામાભીના મંદિર ગયા હતા એટલે થાકી ગયો તો હુઈ ગયો હતો. હવે વાડીમાં જાતે આવી કેટલું પાણી પડે છે એમ. શેકેલી સિંગ સુરા ગેસ ઉપર બનાવી છે. શેકેલી સિંગ બનાવી એટલે મજા આવી જાય ખાવાની. ભૂખ લાગી છે એટલે શેકેલી સિંગ શેકી નાખું, પછી મળીએ આપણે. સિંગ આને પણ તાવડી પણ નાખી દીધી છે. તો હવે શેકાવાની વાર છે. હવે અડધી કલાક વધ્યા શેકાશે છે. અડધી કલાકે નહીં થાય, 15-20 મિનિટમાં તૈયાર આપણી શેકેલી સિંગ. તો હાલો શેકાઈ જાય પછી મળીએ આપણે. સિંગ તૈયાર થઈ ગઈ છે શેકેલી મસ્ત. તો તમારે ખાવી તો હાલો, ભૂખ લાગી છે એટલે ખાઈ મસ્ત સિંગ. તમારે ખાઈ તો હાલો. 3 વાગ્યા છે, 3 વાગ્યા છે અને પપ્પા કે તું શા બનાવી કે મેં ગામમાં બિસ્કુટ ને એવું બધું લેતા આવ્યું છું. ભૂખ લાગી હતી એટલે સિંગ તો ખાઈ લીધી, પણ એમાં ધરાવ ન આવે. આમાંય ખાઈ લીધી, આમાંય ધરાવ ન આવે. પણ રોટલા શાક એવો ધરાવ કોઈ દિવસ ન આવે. તો રોટલા શાક તો આપણે ખાવા જ પડે, પણ ખાઈ લીધા છે. પપ્પા કે તું શા બનાવ, હું પાણી વાળું. તો તમને દેખાડું પપ્પા પાણી વાળે. કંઈ કહીશે દોલ્લા પર બેઠા ફોન દોર બેઠા બેઠા. આટલું પાણી વરાણું છે, હવે બાકી છે બીજું વાળવાનું બાકી છે. શા બનાવી નાખી બધું. તો હેપી બિસ્કીટ ને બધું લાવ્યા છે, તો ખાઈ લઈએ આપણે. તો પાણી વળાઈ ગયું છે પપ્પા. હવે દાદાને જાય છે, પાણી તો વળાઈ ગયું છે. તો આપણે ફરમાઈશના વિડીયો બનાવતા હતા પણ એમાં બ્લોગ ન બનાવી ક્યાં. ફરમાઈશના વિડીયો એવા કટ થાય ને આવું થાય ને કટ થાય, પછી આ ડિલીટ મરાઈ જાય ને એવું થાય એટલે બહુ વાર લાગે. પણ ડાઉનલોડ કરી લીધી, ઇન્સ્ટાગ્રામમાં ચડી ગયા છે. તમે જલ્દીથી લાઈક ને ફોલો કરી લેજો. તમારે બનાવે તો લાઈક, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તો તમારો વિડીયો બની જશે. તો પાણી તો વાડીમાં પાઈ દીધું છે. હવે તો કંઈ મારા દાદા નામ જાય છે, તો જોતા વિના ઘરે ના જઈ બધા વળાઈ ગયું છે. હવે તો દાદા ઊભા છે, ના જવાનું છે પાણી. હવે આપણામાં વળાઈ ગયું છે. હવે રોટલી શાક ને બને છે. હું તો ગામમાં જમવા ગયો હતો એટલે હાલ છે એમ. જમવાનું મારે છે નહીં, જમવાનું છે એટલે જમી લે. ગાંઠિયું શાક છે, રોટલી છે, મરચાં ને શાક. હું તો જમીને આવેલો છું એટલે જમવા નથી. ગામમાં જમીને આવ્યો હતો એટલે મારે જમવા ના, પપ્પાએ બનાવી નાખ્યું. તો બેઠો શું હું એડિટિંગ કરું છું હવે ફોનની. જમી લીધું છે અને પપ્પાએ પણ જમી લીધું છે. હું તો ગામમાં જમવા ગયો હતો એટલે મારે જમવા નહોતું, પપ્પાએ જમી લીધું છે. 17 વાગ્યા છે, 8:30 એવું થઈ ગયું છે. તો બ્લોગ આપણે પાણી વાળતાથી જોઈ લીધું છે. પણ આ તો 5 વાગે બધું પૂરું જ થઈ ગયું હતું પાણી વાળવાનું. પણ મેં બહુ દેખાડ્યું નહોતું, પણ હું હોઈ ગયો એટલે પાછું દુખતું હતું એટલે નો બ્લોગ બનાવી ગયો. પણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો. જો તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરેલ ન હોય તો જલ્દીથી મને ફોલો કરી દેજો. નામ છે વૈતિક બારિયા. આ ચેનલ, આ નામ છે ને યુટ્યુબ ચેનલનું, એ જ નામ ઇન્સ્ટાગ્રામમાં છે. તો જલ્દીથી ફોલો કરી લેજો અને એ યુટ્યુબમાં મને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં તકલીફ બાય. તો બધાને જય સ્વામિનારાયણ.